તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સરખેજમાં બ્રૂ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર હુક્કા બાર ચલાવવામાં આવતું હતું। નિકોટિનયુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે ફ્લેવર્સમાં નિકોટિનનું પ્રમાણ જાણવા માટે એફએસએલ દ્વારા મદદ પણ લેવામાં આવી છે। ત્યારે સંખ્યાબંધ હુક્કાઓ અને ફ્લેવરને જપ્ત કરવામાં આવ્યા છે। પીસીબીની ટીમ મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી અને તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કર્યા છે। તેની તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે હુક્કાઓને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સરખેજ વિસ્તારમાં આ કેફે ધમધમતો હતો, જેની પર પીસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ત્યારે ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા છે। પીસીબીની ટીમ મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી। દરોડા પાડી ત્યાંનો બધો જ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ માટે આપ્યા છે। અમદાવાદમાં ફરી એક વખત હુક્કા બાર ધમધમતા થયા છે। ગેરકાયદેસર હુક્કા બારના ત્યાં પીસીબી દ્વારા નામાંકિત કેફેની આડમાં હુક્કા બારનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું અને તે રેડ પાડીને તપાસ કરવામાં આવી હતી। હર્બલ હુક્કાના નામે નિકોટિન યુક્ત હુક્કાઓની અહીંયા ખાસ સવલતો લોકોને પીરસવામાં આવતી હતી। પીસીબીની ટીમે મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી અને તપાસ કરી હતી। જોકે પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુક્કા પીતા પણ નજરે પડ્યા હતા અને તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે જપ્ત કર્યા છે અને હુક્કાઓને એફએસએલમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બ્રૂ રોસ્ટા કેફેમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલતું હોવાની બાતમી મળી હતી અને રેડ દરમિયાન નિકોટિનયુક્ત હુક્કા બારોની ફ્લેવર મળી આવતા એફએસએલમાં મોકલવાની ફરજ પડી છે। મહત્વનું છે કે આ પ્રકારે અવાવરૂ જગ્યા ઉપર મોટા કેફે નામાંકિત બનાવવામાં આવે છે અને ત્યાં આ પ્રકારની હુક્કા પાર્ટી કરવામાં આવતી હોવાનું પણ સામે આવે છે। જો કે એફએસએલમાં રિપોર્ટ આવ્યા બાદ કેટલા પ્રમાણમાં હુક્કાનું પ્રમાણ હતું અને તે બાબતની લઈને ચોક્કસ ચોકસાઈ છે તે પણ થશે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।